અમદાવાદમાં નકલી પીએસઆઈ બની યુવતીને ફસાવતો ઠગ ઝડપી પડાયો છે। ક્રાઇમ બ્રાન્ચે હિમાંશુ ઉર્ફે રોકી પંચાલની કરી ધરપકડ। ડેટિંગ એપ્લિકેશનમાં પીએસઆઈ યુનિફોર્મના એઆઈ જનરેટેડ ફોટોગ્રાફ મૂકતો હતો આરોપી। મેટ્રિમોનિયલ એપ્લિકેશન પર યુવતીઓને પોલીસ અધિકારી તરીકે તે ઓળખાણ આપતો હતો। 20થી વધુ યુવતીઓ સાથે સંબંધ કેળવી રૂપિયા પડાવવાનો આક્ષેપ છે। યુવતીઓ પાસેથી 50,000થી 80,000 સુધીની રકમ માંગતો હતો। નકલી અપોઇન્ટમેન્ટ લેટર અને સસ્પેન્શન લેટર બનાવતો હતો આરોપી। એઆઈથી આઈટી રેડ અને સસ્પેન્શનના નકલી પત્ર તૈયાર કરતો હતો। યુવતીઓના પરિવાર સાથે નજીકના સંબંધ કેળવીને કરતો હતો છેતરપિંડી। એક યુવતીને શંકા પડતા આરોપીનો ભાંડો ફૂટી ગયો છે। મુંબઈમાં પણ આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો દાખલ કરાયો છે। નારાસોપારામાં યુવતી સાથે રહેતો હોવાનો ખુલાસો થયો છે। તે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે। એક વખત સસ્પેન્ડ થયો છે, એના બેંક એકાઉન્ટ ફ્રીઝ થયા છે, એના ત્યાં આઈટી રેડ પડેલી છે। એટલે એ જે પ્રકારની પ્રોસેસ થતી હોય છે, પ્રોસેસની એના લેટર્સ બનાવ્યા એણે એઆઈની મદદથી, અને પછી એનું ફરીથી જાણે નોર્મલ એને રીઇન્સ્ટેટ કરી લીધો છે। એની રેડ જે આઈટીની રેડમાં એણે ફાઇન ભર્યા પછી હવે નોર્મલ છે, એના બેંક એકાઉન્ટ અનફ્રીઝ થયેલા છે। આ તમામ પ્રકારની માહિતી સાથે એ આ યુવતીઓનો સંપર્ક કરતો અને એના પરિવાર સાથે પણ ગરોબો કેળવતો, અને કેટલીક વાર એવું કહેતો કે મારી પાસે એક જ ફોન છે અને મારે બીજા ફોનની જરૂર છે, મારી પાસે 15,000 રૂપિયા છે, પણ આ પ્રકારના મોડલના મારે બીજા 80,000 રૂપિયા જોઈએ છે। તો એ રીતે યુવતીઓને બોલાવતો, યુવતીએ પોતાના ફોનથી જે પણ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શનની એપ્લિકેશન્સ છે એનાથી પે કરતા। સુરત શહેરમાં જમીનના વેચાણના નામે છેતરપિંડીના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। આરોપીએ વિદેશમાં રહેતા જમીન માલિકના નામે બેંક બોગસ એકાઉન્ટ ખોલીને ફરિયાદીને વિશ્વાસમાં લીધા હતા। ત્યારબાદ ફરિયાદી પાસેથી 4,81,00,000થી વધુની રકમ આ બોગસ એકાઉન્ટમાં ચેકથી જમા કરાવી હતી। હકીકતમાં જમીન માલિકને આ વિશે કોઈ જાણકારી નહોતી। બોગસ બેંક ખાતા ખોલવામાં બેંકના કર્મચારીની પણ સંડોવણી સામે આવી છે। અગાઉ પોલીસના ઇકો સેલ દ્વારા આ કેસમાં 3 આરોપી પકડી પડાયા હતા। હજુ પણ મુખ્ય આરોપી રવિ કોલડિયા પોલીસ પહોંચથી દૂર છે। ઇકો સેલે અત્યાર સુધી કુલ 4 આરોપી આ કેસમાં પકડી પાડ્યા છે। બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસમત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે। આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક એકાઉન્ટ ફરિયાદ અન્ય સાહેદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક એકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે। એની ધરપકડ કરવામાં આવેલ છે।